ઠંડીમાં આંશિક રાહત બાદ ફરી એક વખત લઘુત્તમ તાપમાનનો પારો વગડ્યો. હવામાન વિભાગના મતે પવનની દિશા બદલાતા ફૂંકાશે ઠંડા પવનો. આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની સંભાવના. ઠંડીનો ચમકારો સૌરાષ્ટ્ર અને કચ્છમાં. રાજ્યમાં સૌથી ઓછું 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું નલિયામાં. છેલ્લા 24 કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં આશરે 2 ડિગ્રીનો ઘટાડો. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો. નવી જંત્રીની સામે મળી 11,000થી વધુ વાંધા અરજી. શહેરી વિસ્તારમાં 5,400 વાંધા અરજીઓ મળી છે. ગ્રામીણ વિસ્તારમાંથી મળી 5,600 વાંધા અરજી. આગામી 20 દિવસોમાં જિલ્લા કક્ષાએ સમીક્ષા કરાશે. વેલ્યુ ઝોન મુજબ કમિટી સ્થાનિક કક્ષાનો રિપોર્ટ મોકલવાની પણ ઋષિકેશ પટેલે કરી વાત. બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિવાદની વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની ખાનગી બેઠકનો વિડીયો વાયરલ. વિસ્તારના આગેવાનોની સાથે વિભાજનમાં કાંકરેજમાં સ્ટન્ટ બાબતે ચર્ચા કરતા નજરે પડ્યા. આંદોલન કરવાથી કંઈ ન થાય, આપણી સરકાર છે, આપણું સાંભળશે તેવી પણ બેઠકમાં કરી વાત. બનાસકાંઠાના વિભાજન બાદ આક્રોશને લઈ અને ઋષિકેશ પટેલનું નિવેદન. મુખ્યમંત્રી કક્ષાએ સમીક્ષા કરવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ વિરોધ, ક્યાંકથી સૂચનો મળી રહ્યા હોવાની પણ કરી વાત. તમામ બાબતો ઉપર વિચારણા કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે તેવી પણ કરી વાત. કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. રાજ્યની તમામ સરકારી બિલ્ડિંગની માહિતી એકત્રિત કરવાનો આદેશ. પંચાયત, સરકાર કે નિગમ હસ્તક રહેલી તમામ બિલ્ડિંગ અંગે એકઠી કરાશે માહિતી. રિપોર્ટ બાદ વણ વપરાયેલી બિલ્ડિંગ અંગે લેવાશે નિર્ણય. 19 ફેબ્રુઆરીથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર. 28મી માર્ચ સુધી ચાલનારા સત્રમાં મળશે કુલ 27 બેઠક. રાજ્યપાલના અભિભાષણથી થશે સત્રનો પ્રારંભ. 20મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે વર્ષ 2025-26નું બજેટ. ડ્રો માફિયા અશોક માળી અને તેના 2 સાગરીત નાટકીય રીતે પોલીસ સમક્ષ થયો હાજર. ડ્રોના નામે લોકોને ચૂનો ચોપડતો હોવાનો આરોપ. ધાનેરા પોલીસ સ્ટેશનમાં અશોક માળી સહિત 10 શખ્સો સામે નોંધાયો છે ગુનો. પોરબંદરમાં જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કૌભાંડમાં સંજય દાવડાની યુપીથી ધરપકડ. કોર્ટે સંજય દેવડાના 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. હજુ સપનાબેન દાવડા ફરાર. ઊંચા વ્યાજની લાલચ આપી 600થી વધુ લોકોનું કરોડોનું ફુલેકું ફેરવ્યાનો છે આરોપ. 2 ફરાર આરોપી ઝડપાયા રાજસ્થાનના કોટામાંથી. ફ્લેટના બુકિંગના બહાને 20થી વધુ લોકો સાથે ₹2 કરોડ 43 લાખ પડાવી લીધા હોવાનો આરોપ. ડિસેમ્બર મહિનામાં જૂનાગઢમાં નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. ગુજરાત યુનિવર્સિટીના 4.9 કરોડના ઉચાપતના કેસમાં તપાસનો ધમધમાટ. પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા અને રજિસ્ટ્રાર PM પટેલના લેવાયા નિવેદન. ક્રાઇમ બ્રાન્ચે 19 લોકોને આપી છે નોટિસ. સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાની પ્રોફેસર કરી ચૂક્યા છે કબૂલાત. નોકરીના બહાને છેતરપિંડીના કેસમાં વિજિલન્સની ટીમે શરૂ કરી તપાસ. વડોદરાની બરોડા ડેરીમાં નોકરી આપવાના બહાને ભેજા બાજે 13 યુવકની પાસેથી ખંખેરી લીધા ₹2 કરોડ. વિજિલન્સની ટીમે ભોગ બનેલા યુવકોના નોંધ્યા નિવેદન. બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલના PA તરીકેની ઓળખ આપી અને નોકરી વાંચુકોને આપ્યા હતા નકલી ઓર્ડર લેટર. યુવકોએ વિજિલન્સ સમક્ષ આરોપી પ્રિતેશ પટેલને રૂપિયા આપતા સમયના વિડીયો પણ કર્યા રજૂ. બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલે પોતે સમગ્ર કૌભાંડથી અજાણ હોવાની કરી વાત. તેઓ જિલ્લા પ્રમુખ પદની રેસમાં હોવાથી વિરોધીઓએ તેમને બદનામ કરવા કાવતરું રચ્યો હોવાનો લગાવ્યો આરોપ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે ચોરવાડ ભાજપને ઝટકો. એક સાથે ભાજપના 100 સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં. ચોરવાડ ભાજપ ST સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડાએ ધારાસભ્ય વિમલ ચુડાસમાના હસ્તે ધારણ કર્યો કોંગ્રેસનો ખેસ. સુરતના કામરેજમાં ભાજપના 2 કાર્યકર્તાઓ સામે નોંધાયો ગુનો. હોટેલના માલિકને રેડ કરવાની ધમકી આપી દર મહિને 16,000 રૂપિયાનો માંગ્યો હતો હપ્તો. લલિત ડોંડા સહિત એક સામે નોંધાયો ગુનો. પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતારનાર 2 શખ્સો પોલીસના સકંજામાં. અમદાવાદમાં ચમનપુરામાં પત્નીને છૂટાછેડા આપવાની ધમકી આપી વિશાલ નામના યુવક છરીના ઘા ઝીકી અને કરી હતી હત્યા. પોલીસે આરોપી કિશન અને તેના પુત્ર ધર્મેશની કરી ધરપકડ. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયું. અમદાવાદના નરોડામાં પાડોશમાં જ રહેતા શ્વેતાને પોતાના ઘરે કામમાં મદદ કરવા આવેલી સગીરાને બનાવી હવસનો શિકાર. વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાની સાથે બીજી વખત કર્યું હતું કુકર્મ. ફરિયાદ બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ.
નડિયાદમાં પરિણીત મહિલા ઉપર દુષ્કર્મ આચરનાર બુકલેગરનો નીકળ્યો વરઘોડો. દિવ્યાંગ પતિને નુકસાન પહોંચાડવાનો ડર બતાવી દુષ્કર્મ આચરવાનો અને વારંવાર રૂપિયા લીધા હોવાનો હતો આરોપ. પોલીસે કુખ્યાત બુકલેગર રહીશ મહેડાનો કાઢ્યો વરઘોડો. લૂંટનો ઉકેલાયો ભેદ. દેઢિયા ગામમાંથી ઝડપાયા 2 આરોપી. મુખ્ય આરોપી હજી પણ ફરાર. લૂંટનો 50% મુદ્દામાલ કરાયો રિકવર. નખત્રાણા તાલુકાના સોનીના વેપારીને છરો મારી 30 લાખના દાગીના લૂંટી આરોપીઓ થયા હતા ફરાર. સુરતમાં ફરી એકવાર ઝડપાયા 3 બોગસ તબીબ. ઈચ્છાપોર પોલીસે અલગ અલગ વિસ્તારમાં ટીમ બનાવી પાડ્યા દરોડા. દવા, ઇન્જેક્શન સહિત 13,500નો મુદ્દામાલ કરાયો જપ્ત. મકાનમાં આગ લાગી. વડોદરાના કરજણમાં કૃષ્ણ વાટિકા સોસાયટીમાં ઘરમાં આગ લાગતા મચી અફરાતફરી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ અકબંધ. કારમાં ફાટી નીકળી આગ. વડોદરાના આમોદર નજીક ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. કારમાં સવાર એક પુરુષ અને મહિલાનો આબાદ બચાવ. પેટ્રોલ લીક થતા આગ લાગી હોવાનું અનુમાન. વન્ય પ્રાણીના હુમલાથી ચાંગડા ગામના લોકોમાં ભયનો માહોલ. રાયડાના ખેતરમાં વન્ય પ્રાણી દેખાયા હોવાનો સ્થાનિકોનો દાવો. વન વિભાગની ટીમે ડ્રોન કેમેરાની મદદથી વન્ય પ્રાણીની શરૂ કરી શોધખોળ. એસટી બસના કંડક્ટર પર ગંભીર આરોપ. ગુલબાર, દશલા, કતવારા બસનો કંડક્ટર નશાની હાલતમાં બસમાં બેઠો હોવાનો સ્થાનિકોનો આરોપ. એસટી ડેપોના અધિકારીને કરાઈ જાણ. ડેપોના કર્મચારીઓએ સ્થળ પર આવીને હાથ ધરી કાર્યવાહી. અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ. રાણીપમાં 2 શખ્સો બ્લેકમાં ટિકિટ વેચતા ઝડપાયા. વત્સલ કોઠારી, બીપલ ખલાસ નામના શખ્સની ધરપકડ. બંને પાસેથી 4 ટિકિટ ઝડપી લેવાઈ. 12,500ની ટિકિટ 20,000માં વેચવાની હતા ફિરાકમાં. અમદાવાદમાં ફ્લાવર શોને વધુ 2 દિવસ માટે લંબાવવાનો નિર્ણય. કોલ્ડ પ્લે કોન્સર્ટને પગલે હવે ફ્લાવર શો 26 જાન્યુઆરી સુધી રહેશે ચાલુ. અન્ય રાજ્યોમાંથી પણ લોકો કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે પહોંચશે અમદાવાદ. 20 દિવસમાં ફ્લાવર શોની 10 લાખ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત. ઓલિમ્પિક સિટી તરીકે થશે અમદાવાદનો વિકાસ. 2047ની વસ્તીને ધ્યાનમાં રાખી અને 3 તબક્કામાં તૈયાર કરાશે શહેરનો માસ્ટર પ્લાન. 12.56 કરોડની ફી ચૂકવી અને માસ્ટર પ્લાન બનાવવા માટે કન્સલ્ટન્ટ્સની કરાઈ છે નિમણૂક. હેલ્થ, હોસ્પિટાલિટી, ડ્રેનેજ, ટ્રાન્સપોર્ટ, ટ્રાફિક સહિતના મુદ્દે ઊંડાણપૂર્વક કરાશે એનાલિસિસ. અમદાવાદના જમાલપુરમાં સ્ટ્રીટ લાઇટને લઈ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન. લાઇટ વિભાગના કર્મચારીઓને ફરિયાદના આધારે નિરાકરણ લાવવાની અપાઈ સૂચના. લાઇટના મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાની પણ કરી વાત. જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને. અમદાવાદ કોર્પોરેશન ખરીદશે સ્નોરકેલ વ્હીકલ. 45 કરોડના ખર્ચે 104 મીટર ઊંચાઈની સ્નોરકેલ વ્હીકલ ખરીદવાની અપાઈ મંજૂરી. હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આગની ઘટનાના સમય બચાવ કામગીરીની માટે બનશે મદદરૂપ. રાજ્યમાં આ પ્રથમ વ્હીકલ હોવાનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાવો છે. સુરત એસએમસી ફાયરની ટીમમાં આવ્યો નવો ફાયર રોબોટ. આગની ઘટનામાં અત્યાધુનિક રોબોટ થશે મદદરૂપ. જ્યાં માણસ ન જઈ શકે ત્યાં રોબોટ જઈને આગ પર મેળવશે કાબુ. અઠવામાં 24 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કરશે પરફોર્મ. પીજીમાં પીરસવામાં આવતા ભોજનમાં મળી આવ્યા જીવડા. અમદાવાદના સોલા વિસ્તારમાં ચાલતા યમુના પીજીના ખાદ્ય પદાર્થમાં મળી આવ્યા ધનેડા. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ. રસોડામાં જોવા મળી ગંદકી. સીલ કરાયું પીજી. બેવડી ઋતુએ અમદાવાદીઓને કર્યા બીમાર. સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો. 11,599 દર્દીઓ શરદી અને સૂકી ઉધરસના લક્ષણોની સાથે સારવાર માટે આવ્યા. લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી 607 આંગણવાડી નંદઘરનું કરાશે નિર્માણ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણનો કરાવ્યો શુભારંભ. આંગણવાડી મુદ્દે એબીપી અસ્મિતા પણ પ્રસારિત કરી ચૂક્યું છે અહેવાલ. દ્વારકાના સુદામા સેતુ પાસેની ગેરકાયદે દુકાનો પર ફેરવાયું બુલડોઝર. જેસીબી અને ટ્રેક્ટરની મદદથી દુકાનો હટાવાઈ. અંદાજે 400 ફૂટની જગ્યા પર કરાયું ડિમોલેશન. અન્ય દબાણકારોમાં ફેલાયો ફફડાટ. પશ્ચિમ કચ્છમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. અબડાસાના ખીરસરા ગામે ગેરકાયદે બેન્ટોનાઇટ ખનન ઝડપાયું. 2 એક્સ્કેવેટર અને 4 ટ્રક કરાયા સીઝ. ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વલસાડના ચણવઈ ગામે ખનીજ માફિયાઓ બેફામ. તળાવ ઊંડા કરવાની યોજનાની વચ્ચે પ્રશાસનની બેદરકારીનો ગ્રામજનોનો આરોપ. ગામના વિકાસની માટી અન્ય યોજનામાં વપરાતી હોવાનો પણ આરોપ. કોઈ પણ ગાઈડલાઈન પણ ન બનાવાઈ હોવાનું ખુલ્યું.
પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. મહુવા તાલુકાના તલાટીઓએ સુરક્ષાના મુદ્દે વ્યક્ત કરી ચિંતા. જો તાલુકા પંચાયતના સદસ્યો હુમલો કરે તો સામાન્ય માણસ પણ હુમલો કરી શકે છે તેવી પણ કરી રજૂઆત. મંગળવારે તાલુકા પંચાયતના સભ્યએ ટીડીઓ પર કર્યો હતો હુમલો. બનાસકાંઠાના થરાદમાં ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ. પ્રગતિનગર સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા, અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ. વહેલી તકે ગટરનું કામ પૂર્ણ કરવા સ્થાનિકોની માંગ. વેરો ભરવા છતાં સુવિધા ન મળતા લોકોમાં આક્રોશ. બિસ્માર હાલતમાં તળાઈથી રાજસ્થાનને જોડતો બાયપાસ હાઈવે આશરે 3 થી 4 કિલોમીટર રોડ ખખડધજ હાલતમાં હોવાથી વાહન ચાલકોને હાલાકી. અનેક વખત રજૂઆત છતાં સમારકામ ન કરાયું હોવાનો સ્થાનિકોનો આરોપ. ઉબડ ખાબડ રોડથી અકસ્માતનો ભય. કોંગ્રેસની આગેવાનીમાં આંદોલન શરૂ કરાયું વાપીમાં. મહાનગરપાલિકામાં સામેલ કરાયેલા 11 ગામના લોકોમાં આક્રોશ. નામધામાં યોજાઈ પ્રતિક વિરોધ રેલી. મહાનગરપાલિકામાં સામેલ કરાતા ગામનો વિકાસ રૂંધાશે તેવો સ્થાનિકોનો દાવો. 6 ફેબ્રુઆરીએ 11 ગામના લોકો ભેગા થઈને કરશે વિરોધ. મોરબીના જૂના સાદુળકામાં સામે આવ્યું ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી હલકી ગુણવત્તાનો કોલસો ભેળવવાનું કૌભાંડ. રેડ દરમિયાન ઝડપાયા 4 શખ્સ. પોલીસે 10 આરોપી સામે દાખલ કરી ફરિયાદ. કોલસાનો જથ્થો, ટ્રક, ટ્રેક્ટર સહિત 1 કરોડ 9 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ, ધ્રાંગધ્રા, લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી. આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી. મતદાન અને મતગણતરીના દિવસે રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય પર કંટ્રોલ રૂમની કરવામાં આવી વ્યવસ્થા. ટેકાના ભાવે મગફળીની ધીમી ગતિએ ચાલતી ખરીદીને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકને લીધા આડે હાથ. 2 મહિનામાં માત્ર 20% ખરીદી જ થઈ. સરકારની નીતિથી વેપારીઓ માલામાલ, પણ ખેડૂતો થયા પાયમાલ. ખેડામાં નીલગાયનું ટોળું રસ્તા પર આવી જતા 2 લોકોના મોત. નીલગાયને કારણે કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયો અકસ્માત. કારમાં સવાર પોલીસકર્મી અને તેની માતાનું મોત. તેમની પત્ની, અન્ય લોકો ઈજાગ્રસ્ત. 26 જાન્યુઆરી માટે એસટી વિભાગનો વિદ્યાર્થીઓની માટે મહત્વનો નિર્ણય. રવિવારે પ્રજાસત્તાક દિવસના લીધે એસટીમાં વિદ્યાર્થી પાસ ચાલશે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ ધ્વજવંદનમાં જઈ શકે તે માટે નિર્ણય. હવે મહાનગરપાલિકાઓમાં વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી જીપીએસસી કરશે. અગાઉ મહાનગરપાલિકાઓ પોતાની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તરે કરતી હતી ભરતી. હવેથી પસંદગી પ્રક્રિયા જીપીએસસીના નિયમો મુજબ થશે. પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોની મુક્તિ માટે પ્રધાનમંત્રીને કરાઈ રજૂઆત. ભાજપના નેતા મહેન્દ્ર જુંગીએ પાકિસ્તાનમાં સબડી રહેલા માછીમારોને ઝડપથી મુક્ત કરાવવા કરી માગણી. મુખ્ય કમાનાર વ્યક્તિ જેલમાં હોવાથી માછીમારોના પરિવારો આર્થિક સંકટનો કરી રહ્યા છે સામનો. રાજકોટ કોર્પોરેશનના ફૂડ વિભાગે વિવિધ વિસ્તારમાં હાથ ધરી કાર્યવાહી. કેકેવી હોલ નજીક પોમોસ, પિઝા અને રજની ડોસામાં અખાદ્ય જથ્થાનો કર્યો નાશ. ફૂડ વિભાગે 20 સ્થળ પર કર્યું ચેકિંગ. સુરતમાં લોકરક્ષક દળની શારીરિક કસોટી દરમિયાન યુવકનું નિપજ્યું મોત. દોડ દરમિયાન યુવક થયો બેભાન. હોસ્પિટલ ખસેડતા તબીબોએ જાહેર કર્યો મૃત. મૃતક યુવક વાલિયામાં એસઆરપી કોન્સ્ટેબલ તરીકે બજાવતો હતો ફરજ. મોદી કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યા 2 મોટા નિર્ણય. જૂટના લઘુત્તમ ટેકાના ભાવમાં કરાયો 6% વધારો. પ્રતિ ક્વિન્ટલ જૂટનો ભાવ ₹5,650. જૂટની એમએસપીમાં વધારો કરવાની સાથે નેશનલ હેલ્થ મિશનને પણ આગામી 5 વર્ષ સુધી ચાલુ રાખવાની અપાઈ મંજૂરી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 54 મંત્રીની સાથે ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. મોટર બોટ વડે ત્રિવેણી સંગમ પહોંચ્યા. યોગી આદિત્યનાથે સંગમના સ્નાનને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગણાવ્યું પ્રતીક. ત્રિવેણી સંકુલમાં કેબિનેટ બેઠકમાં 12 દરખાસ્તને મંજૂરી અપાઈ. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે અમદાવાદથી ઉપડતી ટ્રેનની ટ્રીપ અને કોચ વધારવા કરી માંગ. પ્રયાગરાજ જવા ઈચ્છતા યાત્રિકોને લઈ અને વ્યક્ત કરી ચિંતા. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખી અને યાત્રીઓની માટે સગવડ ઊભી કરવા કરી માંગ. મુખ્ય માર્ગો પરથી દબાણ હટાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં ટાવર રોડ પર મુખ્ય શાક માર્કેટ પાસે ગેરકાયદેસર બાંધવામાં આવેલો પશુવાડો દૂર કરાયો. દબાણ ટીમની કામગીરીમાં અડચણરૂપ બનનાર 2 મહિલાની કરાઈ અટકાયત. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી. કાચા પાકા દબાણોનો સફાયો કરવામાં આવ્યો મોરબીમાં. મહાનગરપાલિકાની ટીમે શહેરના વાવડી રોડ ઉપર દુકાનોની બહાર કરેલા દબાણો તોડી પાડ્યા. આગામી દિવસોમાં પણ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેવો પ્રશાસને કર્યો દાવો.
જામનગરમાં ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર. સુભાષ બ્રિજ નીચે દબાણ હટાવવા કરાઈ કામગીરી. નોટિસ આપ્યા બાદ પણ દબાણો ન હટાવાતા એસ્ટેટ વિભાગે હાથ ધરી કામગીરી. જૂનાગઢના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલ પર ગોલમાલનો લગાવ્યો આરોપ. જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે થતી મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો લગાવ્યો આરોપ. ગુજકો માસોલના ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે થાય છે અન્યાય. મગફળીની થતી ખરીદી અંગે તપાસની કરી માંગ. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી વિરુદ્ધ ગુજકો માસોલના અધિકારી કરશે 1 કરોડનો માનહાનિનો દાવો. ગુજકો માસોલના ચેરમેન સંઘાણીએ આપી મંજૂરી. અધિકારી નરેન્દ્રસિંહ પરમાર કરશે અરવિંદ લાડાણી સામે માનહાનિની ફરિયાદ. મગફળી ખરીદીને લઈ અને લાડાણીના આરોપ પર સરકારનો જવાબ. સરકાર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી અને પગલાં લેશે તેવી ઋષિકેશ પટેલે આપી ખાતરી. કોઈ પણ વ્યક્તિ આરોપ લગાવે તેને સરકાર ગંભીરતાથી લેશે. સરકાર પારદર્શી વહીવટ કરતી હોવાનું પણ ઋષિકેશ પટેલે કરી વાત. દિલ્હીમાં યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું મણિયારા રાસ નૃત્ય 3જા ક્રમે વિજેતા. વિવિધ રાજ્યના ટેબ્લોના કલાકારોએ યોજ્યો કાર્યક્રમ. ગોવા પ્રથમ ક્રમે અને ઉત્તરાખંડ 2જા ક્રમે વિજેતા બન્યું. ઉત્તર પ્રદેશના વારાણસીથી સાયકલ ઉપર 2 યુવાનો પહોંચ્યા સોમનાથ. 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની કરી રહ્યા છે સાયકલ યાત્રા. બંને યુવાનો સાયકલ યાત્રા દ્વારા આજે સોમનાથ દર્શન કરી દ્વારકા જવા રવાના. આ યુવાનો વારાણસીથી કન્યાકુમારી સુધી યાત્રા કરશે. માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો. નર્મદાના રાજપીપળામાં નહેરુ યુવા કેન્દ્ર અને આરટીઓ કચેરીનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો. ટ્રાફિકનું પાલન, ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવાની અને ઓવર સ્પીડમાં વાહન ન હંકારવાની વિદ્યાર્થીઓને અપાઈ સલાહ. ટાટા મુંબઈ મેરેથોન 2024માં ગુજરાતની ખેડૂત પુત્રી આપવાની કરી જાહેરાત. આધુનિક તાલીમની વ્યવસ્થા માટે રાજ્યના રમતગમત મંત્રીને લખ્યો પત્ર. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં મજબૂતી. કારોબારી સત્રના અંતમાં 25 પૈસાની તેજી સાથે પ્રતિ ડોલર 86.33ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 86.56ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. અત્યાર સુધીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યું સોનું. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 80,142 પર. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં આશરે 3,980નો ઉછાળો. નિષ્ણાતોના મતે જૂન સુધીમાં સોનું પહોંચી શકે છે 85,000ને પાર.